મિત્રો, જિંદગીમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે કે આપણે કોઈ ઘમંડી વ્યક્તિને સમજાવવો પડે. તો આવા ખોટા અભિમાની ઘમંડી વ્યક્તિને સમજાવવાના સાયકોલોજીકલ સ્ટેપ શું છે એનું એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપણને શ્રી રામચરિત માનસના સુંદરકાંડમાં જોવા મળે છે. જુઓ મિત્રો, અહીંયા આ ઘમંડી વ્યક્તિ જો વાત ના માને તો એને પોતાને જ નુકસાન જવાનું છે, પણ આવી વાત એ સમજતા નથી હોતા. અહીંયા હનુમાનજી રાવણને સમજાવવા પ્રયત્ન કરે છે. હનુમાનજી રાવણની સભામાં રાવણને કહે છે, બિનતી કરઉં જોરી કર રાવણ, બિનતી કરઉં જોરી કર રાવણ, સુનહું માન તજી મોરી શીખાવન. હનુમાનજી પહેલાં તો હાથ જોડી દે છે. એટલે જુઓ મિત્રો, સાયકોલોજીકલી પહેલું સ્ટેપ એ છે કે આવા ઘમંડી વ્યક્તિઓને તમારે નમસ્કાર કરી દેવા. તમે કોણ છો એનો ઈગો રાખવા જો તમે ગયા તો આ લોકો તમારી વાત નહીં સાંભળે. હનુમાનજીનો પ્રયત્ન હતો કે પહેલાં તો આ વાત તો સાંભળે. એટલે વાત સંભળાવવા માટે તમારે નીચા નમવું પડે. હનુમાનજી ધારે તો ત્યાં જ એને ઊંધો પછાડી શકે, પણ હનુમાનજી અહીંયા વિનમ્ર થઈને કહે છે, બિનતી કરઉં જોરી કર રાવણ, સુનહું માન તજી મોરી શીખાવન. કે આ ખોટું અભિમાન છોડ અને મારી વાત સાંભળ. ઘણા ટાઈમ પહેલાં એક સિરિયલ આવતી હતી, ઓફિસ. આ સિરિયલમાં એક કેરેક્ટર આવતું હતું, પાંડેજી. આ પાંડેજી એવું કેરેક્ટર છે કે એને જો તમે પાંડેજી નાખો ને તો તમારી ફાઇલ પાસ ના કરે. ભૂલથી પણ જો તમે એને પાંડે કહી દીધું તો પતી ગયું, તમારી ફાઇલ આગળ નથી વધવાની. એટલે રાવણ પણ એવું કેરેક્ટર છે કે એને હનુમાનજી એવું સમજે છે કે આ ભાઈને થોડું હાથ જોડીએ, માન આપીએ અને કદાચ આપણી વાત સાંભળે અને એનું ભલું થાય. હવે આવે છે નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપમાં હનુમાનજી એને સિચ્યુએશનથી અવગત કરાવે છે કે અત્યારે પરિસ્થિતિ શું છે. તો હનુમાનજી શ્રી રામનું ઇન્ટ્રોડક્શન આ રીતે આપે છે. હનુમાનજી કહે છે, જાકે ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ, તાસો બૈરું કબહુ નહીં કીજે, મોર કહે જાનકી દીજે. હનુમાનજી રાવણને કહે છે કે જો ભાઈ, સુર અસુર એટલે કે દેવતાઓ અને દાનવો અને સમગ્ર ચરાચર જગત જેનાથી ભયભીત છે એવો કાળ, કારણ કે છેવટે કાળ બધાને ગ્રસી જાય છે એટલે કાળથી બધા જ બીવે, તો એવો કાળ પણ શ્રી રામથી અત્યંત ભયભીત છે. એટલે વિચાર કર આ વ્યક્તિ કોણ છે. જાકે ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ, તાસો બૈરું કબહુ નહીં કીજે. આવા વ્યક્તિ જોડે ક્યારે વેર ના રખાય. મોરે કહે જાનકી દીજે. એટલે હનુમાનજી એને સ્પષ્ટ શબ્દોમાં ઇન્ટ્રોડક્શન પણ આપી દે છે અને કહી દે છે કે ભાઈ જો, રામ બહુ ડેન્જરસ વ્યક્તિ છે, એમની જોડે વેર રાખવામાં કોઈ મજા નથી. તું સીતાજીને સોંપી દે અને વાર્તા પતાય. હવે આટલી પ્રસ્તાવના પછી હનુમાનજી રાવણના ઇન્ટરેસ્ટની વાત કરે છે. હનુમાનજી કહે છે, રામચરણ પંકજ ઉર ધરહુ, રામચરણ પંકજ ઉર ધરહુ, લંકા અચલ રાજુ તુમ કરહુ. જુઓ મિત્રો, સીધી સાદી વાત છે. સત્તાના ઘમંડી વ્યક્તિને સત્તા સિવાય કશું જ ના જોઈએ. એને મા બાપની, કુળની, પત્નીની, ભાઈઓની, દીકરાઓની કશી જ પડી હોતી નથી. એને ફક્ત સત્તા જોઈએ. એટલે હનુમાનજી એની આ નસ પકડી પાડી કે આ ભાઈને રાજ્ય કરવું છે. તો કીધું કે તું કર, પણ કેવી રીતે? રામચરણ પંકજ ઉરધરહુ, શ્રી રામજીના ચરણ કમળને હૃદયમાં ધારણ કર અને જેટલું કરવું એટલું રાજ્ય કર. હવે આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ એ થયો, શ્રી રામના ચરણ કમળને હૃદયમાં ધારણ કરવા એટલે કે લોકસેવા, લોકોનું જે ભલું થતું હોય એવા કામ કર, તો જેટલું રાજ્ય કરવું હોય એટલું તું કરી શકીશ. હવે હનુમાનજી રાવણને થોડો એની ભાષામાં સમજાવવા પ્રયત્ન કરે છે. હનુમાનજી કહે છે, રામ નામ બિનુ ગિરા ન સોહા, રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખું બિચારી ત્યાગી મદ મોહા, બસન હીન નહીં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બરનારી. એટલે મિત્રો, અહીંયા હનુમાનજી રાવણને જે બે વસ્તુ ઉપર અભિમાન હોય છે ને એના પર કટાક્ષ કરે છે.
બંને લીટીઓમાં એ બે વસ્તુ પર કટાક્ષ છે. પહેલું છે, રાવણને બહુ અભિમાન છે કે એ ભાઈ બહુ મોટા જ્ઞાની છે. એટલે હનુમાનજી કહે છે કે જો તું બહુ મોટો બ્રહ્માંડ ગુરુ થવાનો દાવો કરતો હોય ને એમ હોય કે તું બહુ મોટો જ્ઞાની છે, તો આટલો તો વિચાર કર. રામ નામ બીનું ગીરા ન સોહા. ગીરા એટલે વાણી, પણ અહીંયા દેવી સરસ્વતીની વાત છે, જ્ઞાનની વાત છે. એટલે કે રામ નામ વગર વાણી શોભતી નથી. એનો મતલબ એમ થયો કે તમારું જ્ઞાન વિનમ્રતા વગર, રામના ગુણો વગર એ શોભતું નથી. દેખું બિચારી ત્યાગી મદ મોહા. એટલે કે જો તું બહુ મોટો જ્ઞાની હોવાનો દાવો કરતો હોય તો આ વાત તો તને ખબર જ હોવી જોઈએ. હવે નથી ખબર તો તું તારો મદ અને મોહનો ત્યાગ કર. કારણ કે જ્ઞાની માણસ ક્યારે અભિમાની ના હોય. એટલે આ રાવણના કેરેક્ટર પર એક કટાક્ષ છે. બીજી લીટીમાં હનુમાનજી એમ કહે છે કે બસન હીન નહીં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બરનારી. રાવણની લંકા સોનાની હતી, અર્થાત કે સંપત્તિ લખલૂટ સંપત્તિ હતી, અને એનું એને અભિમાન છે. એટલે હનુમાનજી કહે છે કે ભાઈ સંસ્કાર વગર સંપત્તિ શોભતી નથી. એટલે તું જો બસન હીન નહીં સોહ સુરારી, ગમે તેટલી સુંદરી હોય અને ગમે તેટલા આભૂષણો પહેર્યા હોય, ગમે તેટલા દાગીના પહેરો, પણ તમે જો વસ્ત્ર જ ના પહેરો, કપડાં ના પહેરો, તો બસન હીન નહીં સોહ સુરારી, એ શોભે નહીં. એટલે હનુમાનજી એમ કહેવા માગે છે ગમે એટલી સંપત્તિ હોય પણ સંસ્કાર વગર એ શોભતી નથી. શોભતી એ નથી ને ટકતી એ નથી. આ વાત ખરેખર અત્યારે આપણને આપણા સમાજમાં લાગુ પડે છે કે ગમે તેટલી સંપત્તિ હોય પણ સંસ્કાર ના હોય તો એ છેવટે આબરૂના ધજાગરા થવાના છે. એટલે જ બસન હીન નહીં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બરનારી. આટલું સમજાય પછી કોઈ બીજો વ્યક્તિ હોય તો કદાચ સમજી જાય, પણ આ તો રાવણ છે. એટલે હનુમાનજીએ વિચાર્યું કે હવે ચમત્કાર વગર નમસ્કાર નથી. એટલે છેવટે હનુમાનજી રાવણને કહે છે, સુનુ દસકંઠ કહું પણ રોપી, વિમુખ રામ ત્રાતા નહીં કોપી, શંકર સહસ વિષ્ણુ અજ તોહી, સકઈ ન રાખી રામ કર દ્રોહી. રાવણને જેના પર ઘમંડ હોય છે એના પર હનુમાનજી પ્રહાર કરે છે. રાવણને એવું હોય છે કે શંકર ભગવાને મને આટલા વરદાન આપ્યા છે, બ્રહ્માજીએ મને આટલા આપ્યા છે, હવે કોઈ મારું કશું બગાડી નથી શક્યું, બધા જ મારા અંડરમાં છે, તો આ રામ મારું શું બગાડી લેવાના. ત્યારે હનુમાનજી એને સમજાવે છે કે ભાઈ સુનુ દસકંઠ કહું પણ રોપી, પ્રતિજ્ઞાપૂર્વક હું તને કહું છું રાવણ, શું વિમુખ રામ ત્રાતા નહીં કોપી. રામની અગેન્સ્ટમાં પડ્યો ને કોઈ તને નહીં બચાવે. અને તને એમ છે કે શંકર ભગવાનના વરદાન ને બ્રહ્માજીના વરદાન મને બચાવશે. તો એના માટે હનુમાનજી કહે છે શંકર સહસ વિષ્ણુ અજ તોહી. એક નહીં, હજારો શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન કે બ્રહ્માજી આવશે અને હજારો વરદાન તને આપશે. શંકર સહસ વિષ્ણુ અજ તોહી, સકઈ ન રાખી રામ કર દ્રોહી. આ બધા ભેગા થઈ જશે ને તો પણ રામની અગેન્સ્ટમાં જે પડ્યો ને એને કોઈ બચાવી નહીં શકે. એટલે છેવટે તું છટકી નહીં શકે, આટલું તું વિચારી લે. એટલે મિત્રો, અત્યાર સુધી હનુમાનજીએ જે માનનીય રાવણભાઈને સમજાવવા પ્રયત્ન કર્યો એનો ટૂંક સાર એ જ છે કે આપણને ગમે તેટલો સત્તા કે સંપત્તિનો ઘમંડ હોય, આપણને એમ હોય કે આપણું કોણ કશું બગાડી લેવાનું છે, આપણી ઓળખાણો તો ઉપર સુધી છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા આપણને ઓળખે છે. પણ એક વસ્તુ આપણે વિચારી લેવી જોઈએ કે જો આપણે અધર્મના માર્ગે હોઈએ, અનીતિના માર્ગે હોઈએ, અસત્યના માર્ગે હોઈએ, આપણું આચરણ ભ્રષ્ટાચારી હોય તો એનો સીધો મતલબ એ છે કે આપણે ભગવાન શ્રીરામની સેનાની સામે આપણી અવગુણોની સેના લઈને ઊભા છીએ. એ શ્રીરામની અગેન્સ્ટની પોઝિશન છે. અને હું તો એટલું જ જાણું છું કે હજુ સુધી તો ભગવાન શ્રીરામના અમોઘ શસ્ત્રોની સામે કોઈ ટકી શક્યું નથી. જય શ્રી રામ.